આપણા રસોડાના એક ખૂણામાં પડેલો પેલો શુદ્ધ ગાયના ઘીનો ડબ્બો છે ને હા એ આજકાલ કોઈ ટાઈમ બોમ્બ જેવો લાગવા માંડ્યો છે લોકોને. હા સાચી વાત છે. એટલે આધુનિક સમયમાં લોકો તેને જુએ છે ને મનમાં તરત ફેટ, ચરબી, કોલેસ્ટ્રોલ કે હાર્ટ એટેકના વિચારો ઘૂંટવા લાગે છે. એક સમય હતો જ્યારે ઘીને આપણે સમૃદ્ધિ અને સ્વાસ્થ્યનું પ્રતીક માનતા હતા. બિલકુલ. પણ અત્યારે ડાયટના નામે એક એવો ભય ઊભો થયો છે કે લોકો પોતાના ભોજનમાંથી ઘીને સંપૂર્ણપણે કાઢી જ રહ્યા છે. જુઓ, આ આધુનિક ડાયટ કલ્ચરે છે ને ચરબી અંગેનો આપણો આખો દૃષ્ટિકોણ એકદમ બ્લેક એન્ડ વ્હાઇટ કરી નાખ્યો છે. ફેટ એટલે નુકસાનકારક, બસ આ જ એક માનસિકતા ઘર કરી ગઈ છે. પણ જો કોઈને ડેરી પ્રોડક્ટની સામાન્ય એલર્જી હોય તો તેનો અર્થ એ બિલકુલ નથી કે તેને ઘી પણ નુકસાન કરશે. એટલે કે ગાયનું ઘી બનાવવાની પ્રક્રિયા જ એટલી અલગ અને વૈજ્ઞાનિક છે કે તેમાં દૂધના પ્રોટીન્સ હોય જ નહીં, રાઈટ? હા, એક્ઝેક્ટલી. તેમાં લેક્ટોઝ અને કેસીન લગભગ હોતા જ નથી. આયુર્વેદિક દ્રષ્ટિએ જોઈએ તો શુદ્ધ ગાયનું ઘી એ કોઈ ફેટ નથી, પણ એક ઔષધિ છે. અને આ જ તો આજના આપણા આ ઊંડાણપૂર્વકના અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ છે. આપણે આ ડરને બાજુ પર મૂકીને સિક્કાની બીજી બાજુ જોવાની છે. મેં તાજેતરમાં ડૉક્ટર વિશાલ પંડ્યાના કેટલાક સ્વાસ્થ્યલક્ષી વિડીયોઝ જોયા અને સાથે પેલી ઇઝી આયુર્વેદની વેબસાઇટ પર અત્યંત માહિતીસભર રિસર્ચ આર્ટિકલ્સ પણ વાંચ્યા. અરે વાહ! તેમાં પ્રાચીન આયુર્વેદિક ગ્રંથોના સંદર્ભ સાથે ઘીની કાર્યપદ્ધતિને જે રીતે સમજાવી છે ને તેણે મારો દૃષ્ટિકોણ સાવ બદલી નાખ્યો છે. ખરેખર. આજની ચર્ચાનું આપણું મિશન એ જ છે કે ગાયના ઘીને માત્ર ભોજનનો સ્વાદ વધારતી વસ્તુ તરીકે નહીં, પણ આધુનિક જીવનશૈલીમાં શારીરિક અને માનસિક સંતુલન જાળવવાની એક પાવરફુલ ઔષધિ તરીકે સમજવી. અને આ સમજવા માટે આપણે માત્ર ઘીના ગુણધર્મો ગોખી નથી મારવાના, પરંતુ તે શરીરના અલગ અલગ તંત્રો સાથે કેવી રીતે પ્રતિક્રિયા આપે છે તેની પાછળનું સાયન્સ એટલે કે મિકેનિઝમ સમજવું પડશે. સાચી વાત. કયા સમયે અને કઈ રીતે ખાઈએ છીએ તેની છે. હા, સમય બહુ જ અગત્યનો છે. તો એના પર જ આવીએ. સૌથી મોટો ડર વજન વધવાનો છે, એટલે આપણે ઘી ખાવાના સમય પર જ સીધી વાત કરીએ. આપણા સ્ત્રોતો એવું કહે છે કે ઘી ખાવાનો શ્રેષ્ઠ સમય બપોરનો છે. હવે સામાન્ય રીતે લોકો એવું માને છે કે બપોરે જમવામાં ઘી ખાઈએ તો ઊંઘ આવે, આળસ આવે કે વજન વધે. તો બપોરના સમયે જ ઘી કેમ સૌથી વધુ અસરકારક છે? આ બાબતને છે ને શરીરની અંદરની ઘડિયાળ અને પિત્ત દોષ સાથે સીધો સંબંધ છે. પિત્ત એટલે શરીરની ગરમી, એસિડિટી અથવા અગ્નિતત્વ. બરાબર. હવે પ્રકૃતિનો નિયમ છે કે બપોરના સમયે જ્યારે સૂર્ય બરાબર માથા પર હોય ત્યારે વાતાવરણમાં તાપમાન સૌથી વધુ હોય છે. એ જ લોજિક સાથે બપોરના સમયે શરીરમાં પણ પિત્ત દોષ સૌથી વધુ એક્ટિવ હોય છે. એટલે બહાર ગરમી તો અંદર પણ ગરમી. હા, અને બપોરના ભોજનમાં ગાયનું ઘી લેવાથી આ વધારાની ગરમી અને પિત્ત શાંત થાય છે. પણ એક મિનિટ, અહીં વિજ્ઞાનનો એક પાયાનો નિયમ ખોટો પડતો હોય એવું લાગે છે મને. એ કેવી રીતે? સામાન્ય રીતે જો કોઈ વસ્તુ ગરમી કે પિત્તને શાંત કરે તો તે પાચન શક્તિને એટલે કે શરીરના અગ્નિને પણ ધીમી પાડે ને? જેમ કે પાણી આગ પર નાખીએ તો આગ બુઝાઈ જાય. હા, સાવ સાચું. તો જો ઘી પિત્તને ઘટાડે છે તો તે ખોરાક પચાવવામાં કેવી રીતે મદદ કરી શકે? આ જ ગાયના ઘીનો સૌથી અનોખો અને આમ જુઓ તો વિરોધાભાસી ગુણધર્મ છે. અચ્છા? હા, તે પિત્તને શાંત કરે છે છતાં પાચન શક્તિ એટલે કે પેલા અગ્નિને વધારે છે. અને સમજવા માટે એમ વિચારો કે ઘીએ આગ પર નાખવાનું પાણી નથી, પણ તે એક શ્રેષ્ઠ ગુણવત્તાનું ફ્યુલ એટલે કે બળતણ છે. ઓકે, એટલે બળતણ. તે પેટની અંદરના વાતાવરણમાં રહેલી જે બિનજરૂરી દાહક ગરમી હોય ને તેને ખેંચી લે છે, પણ સાથે જ એન્ઝાઇમ્સને ઉત્તેજિત કરીને ખોરાક પચાવવાની પ્રક્રિયાને વધુ મજબૂત બનાવે છે. અરે વાહ! એટલે હું એમ કહી શકું કે ઘી માત્ર પેટમાં નાખવાનું ફ્યુઅલ નથી, પણ તે એક થર્મોસ્ટેટ જેવું કામ કરે છે? થર્મોસ્ટેટ બહુ જ સરસ ઉદાહરણ છે આ. હા, કારણ કે થર્મોસ્ટેટ માત્ર ગરમી ઘટાડતું નથી, તે શરીરની જરૂરિયાત મુજબ તાપમાનનું સંતુલન જાળવી રાખે છે. તે વધારાની એસિડિટીને ખેંચી લે છે, પણ પાચનની ભઠ્ઠીને સળગતી રાખે છે. બિલકુલ. અને આ થર્મોસ્ટેટવાળી વાતને સમજવા માટે પહેલા ડૉક્ટર વિશાલ પંડ્યાના વિડીયોમાં એક બહુ જ સરસ પ્રયોગ બતાવ્યો છે, ખાસ કરીને ઉનાળાની ઋતુ માટે, જ્યારે પિત્ત સ્વાભાવિક રીતે જ વધારે હોય છે.
ઉનાળામાં તો બહુ ગરમી હોય. તો ઉનાળામાં બપોરે જમતા પહેલા 1 ચમચી નવશેકું ગાયનું ઘી, થોડી એલચી અને સાકર સાથે લેવું જોઈએ. સાકર એટલે પેલી મોટી ખાંડ, બરાબર ને? હા, એ જ. અને જે લોકો સીધું ઘી ન લઈ શકે ને, તેઓ ભાતના પહેલા કોળિયામાં આ મિશ્રણ ઉમેરીને ખાઈ શકે છે. ઓહ, ઇન્ટરેસ્ટિંગ. આનાથી ઉનાળામાં લૂ લાગવાથી બચી શકાય છે અને શરીરમાં એક કુદરતી ઠંડક મળે છે. આ પ્રયોગ સ્પષ્ટપણે સાબિત કરે છે કે ઘી શરીરની આંતરિક ગરમીનું નિયમન કેવી રીતે કરે છે. બરાબર છે. આ બપોરના સમયની વાત તો સમજાઈ ગઈ, પણ જો શરીરના બેઝલાઇન સંતુલનની વાત કરીએ તો દિવસની શરૂઆત કેવી રીતે કરવી તે બહુ મહત્વનું છે. ચોક્કસ. ચોક્કસ. સ્ત્રોતોમાં સવારે ખાલી પેટે નવશેકા પાણી સાથે 1 કે 2 ચમચી ઘી લેવાના જાદુઈ ફાયદા વર્ણવ્યા છે, ખાસ કરીને પાચન અને મગજની કામગીરી માટે. હા, સવારનો સમય છે ને, એ શરીરના રિપેરિંગ અને દિવસભરના તણાવ સામે એક ઢાલ તૈયાર કરવા માટે બેસ્ટ છે. આજના સમયમાં એસિડિટી, હાર્ટબર્ન એટલે કે પેલી છાતીમાં બળતરા અને જીઆરડીની સમસ્યાઓ તો કેટલી સામાન્ય બની ગઈ છે. હા, ઘરે ઘરે આ તકલીફ છે. તો સવારે ખાલી પેટે ઘી લેવાથી તે અન્નનળી અને પેટની અંદરની દિવાલો પર એક સ્નિગ્ધ એટલે કે એકદમ ચીકણું આવરણ બનાવી દે છે. એક પ્રકારનું પ્રોટેક્ટિવ કોટિંગ, જેથી પેટનો જલદ એસિડ સીધો આંતરડાની કે અન્નનળીની સંવેદનશીલ ત્વચાને નુકસાન ન પહોંચાડી શકે. બિલકુલ. આ શારીરિક મિકેનિઝમ તો સમજાયો મને, પણ સ્ત્રોતોમાં એક બહુ જ રસપ્રદ વાત વાંચી મેં. એવું લખ્યું છે કે ખાલી પેટે ઘી લેવાથી માનસિક તણાવ અને એન્ઝાઇટીમાં પણ ફાયદો થાય છે. હા, એ બહુ જ અગત્યનો મુદ્દો છે. એટલે જો કોઈ વ્યક્તિ ઓફિસના ભારે સ્ટ્રેસમાં જીવતી હોય તો તેના માટે ખાલી પેટે ઘી લેવું લાભદાયી છે. પણ મને એ નથી સમજાતું કે કોઈ ફેટ પેટમાં જાય અને મનની એન્ઝાઇટી કેવી રીતે ઓછી થાય? આની પાછળનું સાયન્સ શું છે? જુઓ, એન્ઝાઇટી અથવા સતત ચિંતાની સ્થિતિને આયુર્વેદમાં વાયુદોષના અસંતુલન તરીકે જોવામાં આવે છે. વાયુદોષ? હા, વાયુ એટલે હલકું, અસ્થિર અને સતત ગતિ કરતું તત્વ. હવે આધુનિક જીવનશૈલી જુઓ. સતત પેલી મોબાઈલની સ્ક્રીન જોવી, ભાગદોડ કરવી, માહિતીનો એટલો બધો અતિરેક, આ બધું આપણી નર્વસ સિસ્ટમમાં વાયુ વધારે છે. બધું ફાસ્ટ થઈ ગયું છે. હા, બરાબર. અને જ્યારે મગજમાં વિચારોની ગતિ કંટ્રોલ બહાર જાય ત્યારે તે એન્ઝાઇટીનું રૂપ લે છે. હવે ઘીના ગુણધર્મો જુઓ, તે વાયુથી એકદમ વિરુદ્ધ છે. ઓહ, એટલે તે ભારે છે. હા, તે ભારે, સ્નિગ્ધ, સ્થિર અને એકદમ પોષણયુક્ત છે. એટલે એનો અર્થ એ થયો કે જ્યારે સવારે ખાલી પેટે ઘી લેવામાં આવે છે ત્યારે તે આખી નર્વ સિસ્ટમને એક ગ્રાઉન્ડિંગ ઇફેક્ટ આપે છે. પેલા ગટ બ્રેન એક્સિસ મારફતે આ ભારે અને સ્થિર લિપિડ્સ મગજની પેલી અસ્થિર ઊર્જાને શાંત કરવાનું સિગ્નલ મોકલે છે. સાચી વાત. અને અહીં જ પેલો પ્રખ્યાત મેધ્ય ગુણધર્મ કામ કરે છે. મેધ્ય? હા, આયુર્વેદમાં ઘીને મેધ્ય એટલે કે સ્મરણ શક્તિ, બુદ્ધિ અને એકાગ્રતા વધારનાર ગણવામાં આવ્યું છે. અને આધુનિક વિજ્ઞાન પણ એ સ્વીકારે છે કે આપણું મગજ મોટાભાગે ફેટ એટલે કે લિપિડ્સનું જ બનેલું છે. મગજ અને ફેટના સંબંધની વાત આવે ને એટલે મને ચેતાકોષો, પેલા ન્યુરોન્સની આસપાસ આવેલી માયલિન શીથ યાદ આવે છે. બહુ જ મહત્વનો ભાગ છે. એ હું અને હંમેશા ઇલેક્ટ્રિક વાયર સાથે સરખાવતી હોઉં છું. જો તાંબાના વાયર પર પેલું રબરનું ઇન્સ્યુલેશન ન હોય તો અંદરથી પસાર થતો કરંટ બહાર લીક થાય અને શોર્ટ સર્કિટ થઈ જાય. બરાબર છે. મગજમાં પણ કરોડો ન્યુરોન્સ છે જે ઇલેક્ટ્રિકલ સિગ્નલ્સ દ્વારા માહિતી મોકલે છે. આ ન્યુરોન્સ પર આવેલું કુદરતી રબરનું ઇન્સ્યુલેશન એટલે જ આ માયલિન શીથ. ખૂબ જ સચોટ સરખામણી આપી તમે. અને આ જે માયલિન શીથ છે ને, તે મુખ્યત્વે ફેટ એટલે કે લિપિડ્સની બનેલી હોય છે. તેને પોતાનું માળખું ટકાવી રાખવા માટે સતત સારા લિપિડ્સની જરૂર હોય જ છે. અને ઘી એ પૂરું પાડે છે. હા, ગાયનું ઘી આ રબર ઇન્સ્યુલેશનને સીધું પોષણ આપે છે. જો કોઈના ડાયટમાંથી બધું જ ફેટ કાઢી નાખવામાં આવે તો આ ઇન્સ્યુલેશન સુકાઈ જાય છે કે નબળું પડે છે અને પરિણામે મગજના સિગ્નલો ધીમા પડી જાય, યાદશક્તિ ઘટે અને પેલો બ્રેન ફોગ જોવા મળે. એટલે કે વિચારોમાં સ્પષ્ટતા જ ન રહે. બિલકુલ. આનો અર્થ એ થયો કે ઘી સીધું મગજના કોષો સુધી પહોંચી શકે છે. હવે જો ઘી આટલી સરળતાથી મગજ સુધી પહોંચી શકતું હોય તો તેનો એક વાહન તરીકે ઉપયોગ થઈ શકે, રાઈટ? હા,
અને આને જ આયુર્વેદમાં યોગવાહી ગુણ કહે છે. યોગવાહી. હા, એટલે કે જે પોતાની અંદર અન્ય ઔષધિઓના ગુણો શોષી લે છે, છતાં પોતાના મૂળ ગુણો ક્યારેય ગુમાવતું નથી. આ આયુર્વેદિક ફાર્મેકોલોજીનું સૌથી પાવરફુલ પાસું છે. અચ્છા. જુઓ, મગજની આસપાસ એક અત્યંત કડક સિક્યોરિટી સિસ્ટમ હોય છે, જેને આધુનિક વિજ્ઞાન બ્લડ બ્રેઇન બેરિયર કહે છે. આ એક પ્રકારની જૈવિક દિવાલ છે, જે રક્તમાં રહેલા ઝેરી તત્વો કે બિનજરૂરી કેમિકલ્સને મગજમાં પ્રવેશતા રોકે છે. ઓકે, એક ફિલ્ટર જેવું કામ કરે. અને આ સુરક્ષા વ્યવસ્થા એટલી કડક હોય છે કે મોટાભાગની આધુનિક દવાઓ પણ આ દિવાલને પાર કરી શકતી નથી. તો આ બાબતમાં ઘી એવું તે શું કરે છે કે તે અંદર પહોંચી જાય છે? જો આને આપણે એક રૂપકથી સમજીએ તો મને લાગે છે ઘી એક વીઆઈપી એસ્કોર્ટ જેવું કામ કરે છે. હા, કહી શકાય. એટલે કોઈ સામાન્ય વ્યક્તિને મગજની આ સિક્યોરિટી દિવાલ અંદર ન જવા દે, પણ ઘી પાસે જાણે વીઆઈપી પાસ છે. તે બ્રાહ્મી, જટામાસી કે વચા જેવી મગજ માટેની ઔષધિઓનો હાથ પકડીને તેમને પોતાની અંદર સમાવીને પેલા બ્લડ બ્રેન બેરિયરને સરળતાથી બાયપાસ કરીને મગજના કેન્દ્રો સુધી સીધી જ પહોંચાડે છે. એક્ઝેક્ટલી. કારણ કે બ્લડ બ્રેન બેરિયર છે ને, તે લિપિડ સોલ્યુબલ એટલે કે ચરબીમાં ઓગળી શકે તેવા અણુઓને સહેલાઈથી અંદર જવા દેશે. ઓહ, એટલે જ પેલી બધી માનસિક દવાઓ ઘીમાં બને છે. હા, એટલે જ મહાકલ્યાણક ઘૃત કે બ્રાહ્મી ઘૃત જેવી માનસિક બીમારીઓ અને ન્યુરોલોજીકલ સમસ્યાઓની દવાઓ ઘીના માધ્યમથી જ બનાવવામાં આવે છે. ઔષધિઓને મગજના ઊંડા કોષો સુધી પહોંચાડવાનો આ સૌથી સુરક્ષિત અને અસરકારક રસ્તો છે. આ યોગવાહી ગુણનું એક બહુ જ પ્રેક્ટિકલ અને ઘરગથ્થુ ઉદાહરણ ડોક્ટર વિશાલ પંડ્યાના વિડીયોમાં પણ મેં જોયું. પેલો ઉધરસવાળો પ્રયોગ? હા, તેમણે કફ અને સૂકી ઉધરસ માટે એક પ્રયોગ બતાવ્યો છે કે તાવડી પર 1 ચમચી ગાયનું ઘી ગરમ કરી તેમાં 15થી 20 કાળી દ્રાક્ષ અથવા મુનક્કા શેકવાના. બરાબર. અને જ્યારે દ્રાક્ષ ફૂલી જાય ત્યારે તેના પર થોડું સિંધાલુણ મીઠું છાંટીને તેને ખાવાની. આ પ્રયોગ ગળામાં જામેલા કફને અને સૂકી ઉધરસને મટાડવામાં અદ્ભુત ફાયદો કરે છે. હા, અને અહીં પણ ઘી જ એ માધ્યમ છે જે દ્રાક્ષ અને મીઠાના ઔષધીય ગુણોને ગળાની અંદરની મ્યુકસ મેમ્બ્રેન એટલે કે આંતરિક ત્વચા સુધી ઊંડે ઉતારે છે. મીઠું કફને કાપે છે, પણ ઘીના કારણે ગળામાં છોલાતું નથી. અરે વાહ, બહુ સરસ રીતે કામ કરે છે આ તો. અને આ મ્યુકસ મેમ્બ્રેનની વાત પરથી મને એક બહુ જ મહત્વની પ્રક્રિયા યાદ આવે છે, નસ્યકર્મ. નસ્ય? હા, જો આહાર સિવાય પણ ઘીના બાહ્ય ઉપયોગો વિશે સ્ત્રોતોમાં બહુ ઊંડાણપૂર્વક માહિતી આપી છે. નસ્યકર્મ એટલે નાકમાં ઘી નાખવું. જમવાના 30 મિનિટ પહેલા બંને નસકોરામાં ગાયના ઘીના 2 ટીપા નાખવાનો આ પ્રયોગ વર્ષોથી થતો આવ્યો છે. પણ જો હું તર્કબદ્ધ રીતે વિચારું ને તો નાકમાં ઘી નાખવું મને થોડું વિચિત્ર અને ચીકણું લાગે છે. સામાન્ય રીતે લોકોને એવું જ લાગે. હા, કારણ કે શરદી, એલર્જી કે સાઇનસ હોય ત્યારે આપણે સામાન્ય રીતે ગરમ પાણીની સ્ટીમ એટલે કે નાસ લેતા હોઈએ છીએ, જે બહુ પ્રચલિત છે. શું સ્ટીમ લેવી વધુ સરળ અને ક્લીન નથી? નાકમાં ઘી નાખવાનું વૈજ્ઞાનિક કારણ શું હોઈ શકે? જો સ્ટીમ અથવા પાણીની વરાળ ચોક્કસપણે કામચલાઉ રસ્તો ખોલે છે, પણ તેનું લાંબા ગાળાનું પરિણામ સમજવું પડે આપણે. અચ્છા. જ્યારે તે વરાળ સુકાઈ જાય ને, ત્યારે નાકની અંદરની ત્વચા એટલે કે મ્યુકસ મેમ્બ્રેન પહેલા કરતાં પણ વધારે ડ્રાય થઈ જાય છે અને શુષ્ક ત્વચામાં ક્રેક્સ પડે છે, જ્યાંથી વાયરસ અને બેક્ટેરિયા સરળતાથી પ્રવેશી શકે છે. ઓહ, આ તો મને ખબર જ નહોતી. જ્યારે ઘી લિપિડ બેઝડ છે, તે મ્યુકસ મેમ્બ્રેનને લાંબા સમય સુધી ભેજવાળું રાખે છે. તે ત્વચા પર એક પાતળું આવરણ બનાવે છે, જે માત્ર સફાઈ નથી કરતું પણ નુકસાન પામેલા કોષોનું રિપેરિંગ પણ કરે છે. એટલે જો કોઈ ધૂળ કે ધુમાડામાં ઘરની બહાર નીકળતું હોય તો તે પહેલા નાકની અંદર થોડું ઘી લગાવવું એ એલર્જીક રાઇનાઇટિસ સામે એક શારીરિક કવચ ઊભું કરે છે. બિલકુલ. વત્તા નાક એ મગજનું પ્રવેશદ્વાર છે, ખબર છે ને? પેલી ઓલ્ફેક્ટરી બલ્બ દ્વારા નાકની નસો સીધી મગજના લિમ્બિક સિસ્ટમ સાથે જોડાયેલી હોય છે. હા, એકદમ સાચું. એટલે જ્યારે નાકમાં ઘી જાય છે ત્યારે તે ફેટ મોલેક્યુલ્સ સીધા જ મગજના કેન્દ્રોને શાંત કરે છે. આ જ કારણ છે કે નસ્ય દ્વારા માઇગ્રેન, સાઇનસ વગરનો માથાનો દુખાવો અને માનસિક તણાવ પણ દૂર થાય છે. અને આ બાહ્ય ઉપયોગની વાત ચાલે જ છે ને, તો આપણા સ્ત્રોતોમાં વર્ણવેલી એક અત્યંત આશ્ચર્યજનક પ્રક્રિયાની વાત હું કરવા માંગુ છું. કઈ પ્રક્રિયા? શત ધોત ઘૃત. શત એટલે 100 અને ધોત એટલે ધોયેલું.
પાણીથી 100 વાર ધોયેલું ઘી. હે? પાણીથી ધોયેલું? હા, ત્વચાની સારવાર માટે આયુર્વેદમાં આનાથી શ્રેષ્ઠ કંઈ નથી. પણ એક મિનિટ, કોઈ ફેટને પાણીથી કેવી રીતે ધોઈ શકાય? સામાન્ય રીતે તેલ અને પાણી ક્યારેય મિક્સ નથી થતા, આપણે જાણીએ છીએ. તો આ પ્રક્રિયાની પાછળનું મિકેનિઝમ કેવી રીતે કામ કરે છે? જુઓ, જ્યારે તાંબાના વાસણમાં ઘીને પાણી સાથે સતત ગોળાકાર દિશામાં મિક્સ કરીને પછી વધારાનું પાણી કાઢી નાખીને આ પ્રક્રિયા જ્યારે 100 વાર કરવામાં આવે છે ને, ત્યારે ફેટ અને પાણીનું એક અદ્ભુત ઇમલ્શન તૈયાર થાય છે. ઓકે, ઇમલ્શન બની જાય છે. હા, આ ઘર્ષણ અને પાણીના સંપર્કને કારણે ઘીના મોલેક્યુલર સ્ટ્રક્ચરમાં ધરમૂળ ફેરફાર થાય છે. તે એક ભારે લિપિડ મટીને અત્યંત ઠંડક આપનાર, હલકું અને ત્વચામાં તરત જ શોષાઈ જનાર ક્રીમ બની જાય છે. અરે વાહ! એટલે તે હવે ખાદ્ય પદાર્થ મટીને એક સંપૂર્ણ ઔષધીય મલમ બની જાય છે. હા, બિલકુલ. એટલે બળતરા થતી હોય દાઝેલા ભાગ પર કે સગર્ભા સ્ત્રીઓમાં સ્ટ્રેચ માર્ક્સ પર લગાવવા માટે આનો બહોળો ઉપયોગ થાય છે. મેં એવું પણ વાંચ્યું હતું કે ફાટેલી એડીઓ પર ઘી અને હળદરનું મિશ્રણ લગાવવાથી બહુ ઝડપી રૂઝ આવે છે, કારણ કે તે કોષોના પુનર્નિર્માણની પ્રક્રિયાને વેગ આપે છે. હા, એ ઘરગથ્થુ ઉપાય તરીકે બહુ જ પ્રચલિત છે. આ બધું સાંભળ્યા પછી તો કોઈને પણ એવું જ લાગે કે ઘી એ પ્રકૃતિની કોઈ જાદુઈ છડી છે જે દરેક રોગમાં કામ આવે. ના, એવું નથી. દરેક ઔષધિના પોતાના નિયમો હોય છે. જો ઘી એક શક્તિશાળી, ભારે અને ઠંડક આપનાર ફ્યુલ છે, તો તેનો ઉપયોગ ક્યાં ન કરવો તે જાણવું પણ સૌથી વધુ જરૂરી છે. સાચી વાત. ઘી વાપરવાની કેટલીક સ્પષ્ટ મર્યાદાઓ એટલે કે કોન્ટ્રાઇન્ડિકેશન્સ છે. જો હું સાદા તર્કથી વિચારું તો જો આ એક હેવી ફ્યુલ છે તો તેને એવી સિસ્ટમમાં ક્યારેય ન નાખવો જોઈએ જે પહેલાથી જ ધીમી પડી ગઈ હોય અથવા બ્લોક થઈ ગઈ હોય. એકદમ સાચું. લોજિક પકડ્યું તમે. તો એવી કઈ શારીરિક સ્થિતિઓ છે જેમાં ઘીનો ઉપયોગ સંપૂર્ણપણે વર્જિત છે? સૌથી પહેલો અને કડક નિયમ, જ્યારે શરીરમાં તાવ એટલે કે ફીવર ચાલુ હોય ને, ત્યારે ઘી બિલકુલ ન લેવું. તાવમાં નહીં લેવાનું? કેમ? કારણ કે તાવ એ વાસ્તવમાં શરીરની અગ્નિ છે જે કોઈ ઇન્ફેક્શન કે વાયરસ સામે લડી રહી છે. આવા સમયે પચવામાં ભારે એવું ઘી આપવાથી તે સંરક્ષણાત્મક અગ્નિ ધીમી પડી શકે છે અને રોગ વધી શકે છે. ઓકે, એટલે કે તાવ પૂરો થઈ જાય પછી શરીરની નબળાઈ દૂર કરવા અને રિકવરી માટે જ તેનો ઉપયોગ થવો જોઈએ. હા. બીજું એ કે જ્યારે શરીરમાં કમળો, હિપેટાઇટિસ કે ફેટી લીવર જેવી લીવરની સમસ્યાઓ હોય ત્યારે પણ ઘી ટાળવું જોઈએ ને? બિલકુલ, કારણ કે લીવર એ ચરબી પચાવવા માટેનું મુખ્ય કેન્દ્ર છે. હવે જો તે પહેલેથી જ બીમાર હોય અને પૂરતું પિત્ત એટલે કે બાઇલ ઉત્પન્ન ન કરી શકતું હોય, તો તેને ફેટ પચાવવાનું વધારાનું કામ આપવું એ પ્રેક્ટિકલ નથી. એટલે શરીરમાં પહેલેથી જ ટ્રાફિક જામ હોય ત્યારે નવી ગાડીઓ અંદર ના નાખવી. એક્ઝેક્ટલી. અને આ જ સિદ્ધાંત શરીરમાં જમા થયેલા ટોક્સિન્સ એટલે કે આયુર્વેદની ભાષામાં આમ પર પણ લાગુ પડે છે. બરાબર. જ્યારે શરદી અને કફનો ભારે પ્રકોપ હોય, છાતીમાં કફ જમા થયો હોય, ત્યારે સીધું ઘી ખાવાથી તે કફને વધુ ચીકણો બનાવી શકે છે. જ્યાં સુધી રસ્તો સાફ ન હોય ત્યાં સુધી પોષણ આપનારી વસ્તુ પણ નુકસાન કરી શકે છે. હા, એ સમજાયું છે. અને માની લો કે ક્યારેક ભોજનમાં ઘી વધારે ખવાઈ જાય, એટલે કે ઓવરડોઝ થઈ જાય, પેટ ભારે થઈ જાય અને આળસ આવવા માંડે, તો આવા સંજોગોમાં પાચન તંત્રને ફરીથી સક્રિય કેવી રીતે કરવું? આપણા સ્ત્રોતો આના મેનેજમેન્ટ વિશે પણ કંઈક કહે છે? હા, આનું મેનેજમેન્ટ બહુ સીધું છે. શું છે? જો ઘી વધુ લેવાઈ ગયું હોય તો જ્યાં સુધી તે સંપૂર્ણપણે પચી ના જાય અને પેલી કડકડતી ભૂખ ન લાગે ને, ત્યાં સુધી નવો ખોરાક બિલકુલ ન લેવો. ઉપવાસ કરવો એ જ ઉત્તમ ઉપાય છે. ઓકે, ઉપવાસ. અને આ ઉપવાસ દરમિયાન માત્ર નવશેકું પાણી દર અડધા કલાકે પીતા રહેવું. ગરમ પાણી ફેટના અણુઓને તોડવામાં અને પચાવવામાં સૌથી વધુ મદદરૂપ થાય છે. અને જો બહુ ભૂખ લાગે તો? તો ચરબી વગરનો એકદમ ગરમ વેજીટેબલ સૂપ લઈ શકાય. સરસ. તો આ આખી આજની આપણી આ ઊંડાણપૂર્વકની ચર્ચાનો નિષ્કર્ષ શું છે? મને તો એક વાત ખૂબ જ સ્પષ્ટ દેખાય છે કે ગાયનું ઘી માત્ર રસોડામાં વપરાતો એક સામાન્ય ઘટક નથી. તે એક ઓર્કેસ્ટ્રાના કંડક્ટર જેવું છે. બહુ ફાઇન રીતે મૂક્યું તમે. હા, જે અલગ અલગ વાદ્યોને એકસાથે ચલાવે છે. તે પાચન તંત્રના અગ્નિ, મગજના જ્ઞાન તંતુઓ અને અન્ય ઔષધિઓના પ્રભાવને એક લયમાં લાવે છે.
અને તેમને યોગ્ય દિશા આપે છે. હા, જરૂર છે. માત્ર તેના સાચા સમયે માત્ર અને આપણા શરીરની પ્રકૃતિને સમજવાની. બરાબર છે. જો તેને માત્ર એક ચરબી તરીકે જોવાને બદલે તેની પાછળનું આખું વિજ્ઞાન સમજીને પ્રકૃતિના નિયમો સાથે તેનો ઉપયોગ થાય તો તે ખરા અર્થમાં અમૃત સમાન ઔષધિ બની શકે છે. એટલે જ હવે જ્યારે પણ રસોડામાં પડેલા ઘીના ડબ્બા પર નજર પડે ને ત્યારે તેને એક ડર તરીકે નહીં પણ માનસિક અને શારીરિક સ્વાસ્થ્યના એક રક્ષક તરીકે જોવાનો પ્રયત્ન કરવા જેવો છે. બિલકુલ. અને આજના આ અભ્યાસના અંતે એક બહુ જ ઊંડા વિચાર સાથે આપણે છૂટા પડીએ. એવો કયો વિચાર જે આ બધી કડીઓને જોડે છે? જો આપણે શરૂઆતમાં વાત કરી કે આધુનિક વિશ્વમાં લોકો સતત તણાવ, માનસિક થાક, એન્ઝાયટી અને નર્વસ સિસ્ટમની નબળાઈઓથી પીડાઈ રહ્યા છે. હા. અને આપણે આ ચર્ચામાં સ્પષ્ટપણે જોયું કે મગજનું ઇન્સ્યુલેશન, પેલી માઇલિન શીથ અને આખી નર્વસ સિસ્ટમ સારા ફેટ પર જ નભે છે. સાચી વાત. તો શું એવું ન બની શકે કે વજન વધવાના અને કોલેસ્ટ્રોલના પેલા કાલ્પનિક ડરથી છેલ્લા થોડા દાયકાઓમાં હેલ્ધી ફેટ્સ, ખાસ કરીને શુદ્ધ ગાયના ઘીથી સાવ દૂર રહેવાની જે આધુનિક આદત પડી ગઈ છે લોકોને, તે જ આ માનસિક થાક અને નર્વસ સિસ્ટમના બ્રેકડાઉનનું સૌથી મોટું કારણ હોય? આપણે ડાયટના નામે જાણે અજાણે આપણા મગજને ભૂખે મારી રહ્યા છે. કદાચ અસલી ટાઈમ બોમ્બ પેલો ઘીનો ડબ્બો નથી, પણ શુદ્ધ ઘીથી ડરીને દૂર ભાગવાની આધુનિક સમાજની આ આદત જ સ્વાસ્થ્ય માટે સૌથી મોટો ટાઈમ બોમ્બ છે. વિચારજો.